સંજેલી વર્ધમાન બેંકમાં ગેરરીતિના આક્ષેપો સાથે જિલ્લા રજિસ્ટરમાં ધારદાર રજૂઆત. જો તંત્ર દ્વારા તાત્કાલિક કડક તપાસ કરી ન્યાય આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હાઈકોર્ટ સુધી જવા માટે બાયો ચઢાવી. સંજેલીના યુવકે જિલ્લા રજિસ્ટ્રારને કૌભાંડના આક્ષેપો સાથે ધારદાર રજૂઆત કરતા ખળભળાટ મચી જવા પામ્યો. સંજેલી વર્ધમાન બેંકની ચૂંટણી રદ કરી ફરી ચૂંટણી યોજવામાં આવે તે પ્રબળ માંગ ઉઠવા પામી. અરજદાર અર્પિત શાહે ખુલ્લી ચેલેન્જ સાથે આવેદન પાઠવ્યું કે આગામી 7 દિવસમાં નક્કર કાર્યવાહી નહીં થાય તો 1400 સભાસદ સાથે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી. વર્ધમાન બેંકને અનુસંધાને જિલ્લા કક્ષાએ કયા પ્રકારની રજૂઆત કરવામાં આવી અને કયા કયા આક્ષેપો કરવામાં આવ્યા? જી નમસ્કાર, હું અર્પિત કુમાર નરેન્દ્ર શાહ વર્ધમાન કોઓપરેટિવ સોસાયટીનો સભ્ય પદ પર છું અને હું જિલ્લા રજિસ્ટ્રારને અમે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ગત 13/5/2026 રોજ અમે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને અમે આવેદનની અંદર એક મુખ્ય અમારી માંગણી છે કે વર્ધમાન બેંકની અંદર કેટલા સમયથી ચૂંટણી લોકશાહી ઢબે કરવામાં આવી છે કે નથી આવી એની તપાસ કરવી. પ્લસ બીજો મુદ્દો એ જ હતો કે જે ડિરેક્ટરો છે તે લાયસન્સધારી નિર્ધારણ લાયસન્સ ધારક છે તો એ કઈ રીતે ઇલેક્શન લડી શકે અને જીતી શકે. ત્રીજો મુદ્દો કે જે કર્મચારી છે એ કઈ લાયકાત પ્રમાણે ત્યાં નોકરી કરે છે એની પણ તપાસ થવી જોઈએ અને બધા સભાસદોના જે ખાતા છે એની ફોરેન્સિક લેબ પ્રમાણે બધા ખાતાની તપાસ કરવી એમને શંકા લાગે છે. એવી એક મુદ્દો અમે વાત કરી સાહેબ સાથે. અને ચોથો મુદ્દો એ છે કે જે ચૂંટણી અધિકારી છે એ ચૂંટણી અધિકારી સ્થાનિક લેવલના જ છે અને એમના જ સંતાનો ત્યાં સભાસદ પણ છે, તો એ નિષ્પક્ષ ચૂંટણી કઈ રીતે કરી શકે એક મોટો ગંભીર પ્રશ્ન છે. એટલે ખરેખર આ એક દેખવા જાવ તો ઘણો મોટો કૌભાંડી અને પર્દાફાશ થાય એવું છે. એટલે સાહેબને અમે રજૂઆત કરી કે આપ તાત્કાલિક ધોરણે આની તપાસ કરી અને આગળની રૂપરેખા નક્કી કરી અને ચૂંટણી ફરીથી થાય એવી અમે માંગણી કરી છે. અમને આશ્વાસન આપ્યું છે કે જે આપ ધારો છો એ પ્રમાણે ચૂંટણી થશે, કેમ કે બિલકુલ ખોટું જ છે તમારા અરજીના આધાર પર, એવી અમને આશ્વાસન આપ્યું છે. જો કાર્યવાહી કરવામાં ન આવશે તો કઈ પ્રકારના પગલાં લેવામાં આવશે? જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે ફોજદારી રાય કોર્ટની રાય જઈશું, હાઈકોર્ટમાં જઈશું, રીટ દાખલ કરીશું અને જેટલું બનશે એટલું અમે 1400 સભાસદ અમે આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે પણ જઈશું. ધન્યવાદ. જી, વર્ધમાન નાગરિક કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની અંદર 1400 સભાસદ જેવા મેમ્બરો છે. તેમાં એ લોકો એવો આક્ષેપ કરવામાં આવેલ છે કે બારોબાર નાણાં ઉપાડવામાં આવે એવા આક્ષેપ કરેલ છે, પણ એવા કોઈ આક્ષેપ નથી, એવું કોઈ થયેલ નથી. મંડળીમાં ફરજ બજાવતા 7 કર્મચારીઓ છે જે બધા લાયકાત મુજબ જ છે, કોઈ ખોટું નથી. ભરતી પણ જે દરેક કર્મચારીઓને એના જે તે સમયે ઠરાવ મુજબ કરવામાં આવેલ છે, જે તે સમયે એમના ઠરાવો થયેલા છે, કોઈ ખોટું કરેલ નથી. એમની પાસે અરજીઓ પણ લીધેલી છે અને જે મુજબ કાર્ય કરવામાં આવેલું છે બધું બરાબર જ છે, તેમાં કોઈ ખોટું કરેલું નથી. 1 વર્ષ અગાઉ કંઈ ઉચ્ચાપત થઈ હોવાનું પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. હા, એવા આક્ષેપોમાં એવું કંઈ બનેલું નથી અને એવા કોઈ આક્ષેપ ખોટા આક્ષેપ છે. આપનું નામ? ધર્મેન્દ્ર કે પટેલ, હોદ્દો? સેક્રેટરી. અમોએ મંડળીના નિયમ મુજબ મંડળીની ઓફિસર સભાસદોને વંચાય એ રીતે અમે યાદી ટીંગાડવામાં આવેલ છે. એમાં અમે કોઈ ખોટું કરેલ નથી. કાયદા તથા ઠરાવને અનુસરીને કાર્યક્રમ કરેલ છે. જેમાં ફોર્મ ભરવાની તારીખે 14 ફોર્મ આવતા જેમાંથી ચકાસણી કરતા 2 ફોર્મ રદ થતાં 12 ઉમેદવારો જાહેર થયા. તેઓને બિનહરીફ ચૂંટાયેલ જાહેર કર્યા છે, જે બરોબર છે. આપનું નામ? હા, મારું નામ મોહમ્મદભાઈ રહીમભાઈ ભઠિયારા, સંજેલી, ચૂંટણી અધિકારી સંજય.